15 થી 17 વર્ષના ડુંગળીનું વાવેતર ચાલુ છે અમારે. અત્યારે આવી ગયા છીએ રાજકોટ જિલ્લાના એકદમ નજીક એટલે કે સરદાર ગામમાં કે જ્યાં પ્રગતિશીલ ખેડૂતોને આપણે મળીએ છીએ. અત્યારે આપણી સાથે છે નેચર કેર કંપનીનું વિનર એટલે કે માઇકો રાજા. આ જે વિનર એનો કેવી રીતના ઉપયોગ કરવાનો હોય અને જે માઇકો રાજા આવે છે એ ઘણી બધી જગ્યાએથી આપણે લઈને નાખીએ છીએ, પણ એનો મૂળ ફાયદો શું હોય અને એના ફાયદાથી કેવી રીતે આપણને વધારે ઉત્પાદન મળે એની ખાસ વાતચીત કરવાની છે. તો અત્યારે આપણી સાથે પ્રગતિશીલ ખેડૂત જોડાઈ ચૂકેલા છે, એનો આપણે પરિચય લઈએ અને માઇકો રાજાને કેવી રીતે વાપરવાનું હોય છે એ આપણે તાત્કાલિક જોઈએ. જ્યારે આપણે માઇકો રાજાને ઉમેરીએ ત્યારે એના કેવા કેવા ફાયદાઓ છે એની પણ આપણે વાતચીત કરીએ. એટલે તમે આ વિડીયાને છેલ્લે સુધી જોજો, કેમ કે આ વિડીયાને જોવાની તમને ખૂબ મજા આવવાની છે. ડુંગળીનું વાવેતર કરેલું છે અને આ ખેડૂતના વિચાર સાંભળીને તમને ખૂબ મજા આવવાની છે. હું છું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર. આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તમારો પરિચય આપો. અરવિંદભાઈ લાલજીભાઈ ધોરી, ગામ સરદાર, તાલુકો જિલ્લો રાજકોટ. કેટલા વર્ષથી તમે આ ડુંગળી જેવા પાકોનું વાવેતર કરી રહ્યા છો? 15 થી 17 વર્ષના ડુંગળીનું વાવેતર ચાલુ છે અમારે. ઓકે. અને રોપ કરી છે. ઓકે. હવે અરવિંદભાઈ, અત્યારે જે નેચર કેર કંપનીનું વિનર તમારા હાથમાં જે છે, તમે એમ કહેતા હતા કે મૂળ તંતુનો સારો એવો વિકાસ થાય અને એવી કંઈક વસ્તુ બતાવો જેથી કરીને મને ફાયદો થાય ને ઘણા બધા ખેડૂત મિત્રોને પણ ફાયદો થાય. તો હવે જે નેચર કેર કંપનીનું વિનર છે આ 100 ગ્રામનું પેકેટ તમારા હાથમાં છે. આની પછી આપણે બીજો ડોઝ 10 થી 15 દિવસે પાછું પિયતમાં આપીશું જેથી કરીને ખ્યાલ આવે. તો ખેડૂત મિત્રો, આની તમને ટૂંકમાં માહિતી આપી દઉં તો નેચર કેર કંપનીનું વિનર જે માઇકો રાજા આવે છે, બેસ્ટ સેલર પ્રોડક્ટ છે. આ 100 ગ્રામનું પેકેટ આવે છે. 1 એકરમાં 100 ગ્રામ પિયતમાં આપવાનું હોય છે. જો તમે કોઈ પણ દાણાદાર ખાતર આપતા હોય તો દાણાદાર ખાતરમાં પણ આ 100 ગ્રામનું પેકેટ તમે ઉમેરી શકો છો. ખાસ કરીને શા માટે નેચર કેર કંપનીનું વિનર? તો કે આમાં 2 લાખ સુધીની આઈપી વેલ્યુનું આ વિનર બનાવવામાં આવેલું છે. એટલે કે આની અંદર પૂરા પ્રમાણમાં માઇકો રાજાનો મિશ્રણ કરવામાં આવેલું છે. તો આ રીતનું 100 ગ્રામનું માઇકો રાજા વિનર છે. કાળો એકદમ પાવડર આવે છે, તમે જોઈ શકો છો. બસ હવે આપણે આને હલાવી દઈએ છીએ અને તમને બતાવવાની કોશિશ કરીશું કે ભાઈ કેવું બ્લેક છે આખું. તો આ માઇકો રાજા વિનરમાં ખાસિયત શું હોય છે? તો પાયાના ખાતરમાં આપણે કોઈ પણ ડીએપી, યુરિયા કે કોઈ પણ બીજા અન્ય ઓર્ગેનિક અથવા તો રાસાયણિક ખાતર વાપરીએ છીએ. ઘણી વખત એવું થતું હોય છે કે જ્યારે એનો સમય થઈ જાય ત્યારે એ ખાતર કામ કરતા નથી. જમીનમાં તો પડેલા હોય પણ જે પાક વાવેલો હોય એના મૂળ સુધી પહોંચતા નથી. તો એને પહોંચાડવાનું કામકાજ આ માઇકો રાજા કરશે. એટલે જે ખાતર જમીનમાં અલભ્ય સ્વરૂપમાં હોય એને લભ્ય સ્વરૂપમાં બનાવીને જ્યાં સુધી આપણા છોડ હોય, જ્યાં છોડના મૂળિયા હોય ત્યાં સુધી પહોંચાડવાનું કામકાજ આ કરશે. પણ ક્યારે કામ કરશે કે જેમાં એમાં આઈપી વેલ્યુ વધારે હશે ત્યારે. અત્યારે ઘણી બધી માર્કેટમાં આઈપી વેલ્યુ ઘણી ઓછી હોય, એટલે તમારે કોઈ પણ વસ્તુ તમે ખરીદો તો એની પાછળ આઈપી વેલ્યુ લખેલી હોય, તમારે જોઈ લેવાનું. કોઈ પણ એગ્રોમાં તમને આ નેચર કેર કંપનીનું વિનર માઇકો રાજા મળી જશે. અને ભાવતાલની વાત કરીએ તો 500 રૂપિયામાં તમને 100 ગ્રામ મળવા પાત્ર થશે. અને આમાં કોઈ પણ પ્રકારનો તમારે ડિલિવરી ચાર્જ કે કુરિયર ચાર્જ આપવાનો નથી, ગમે ત્યારે તમે મંગાવી શકો છો. તો હવે અરવિંદભાઈ, તમે ખેડૂતોને શું જણાવવા માગશો? ખેડૂતોને જણાવવાનું કે માઇકો રાજા એક મૂળિયાનો વિકાસનું એક જંતુતા મૂળ વધારે છે, એટલે છોડનો વિકાસ થાય છે. હું માઇકો રાજા મમરીમાં ઘણા ટાઈપના આવે છે બધા ગ્રેન્યુલ. એ કરતાં આની અંદર ટકાવારી વધારે આવે છે વિનરનું. ઓકે. અને તંતુમૂળ એકદમ ઝડપથી થાય છે અને છોડનો વિકાસ સારો રહે. આ શિયાળો કે ચોમાસું હોય ગમે એ સમયમાં વાપરી શકાય છે. અને સ્પ્રેમાં હાલે અને પાણી ભેગું પાવવું હોય તો પાણી ભેગું પાવામાં હાલે છે. ઓકે. હવે ખેડૂત મિત્રોને આ પહેલો ડોઝ આપણે વાપર્યો છે. હવે બીજો ડોઝ આપણે 10 થી 15 દિવસે વાપરીશું એટલે ખેડૂતોને ખાસ રિઝલ્ટ આવે. એવું નથી કે અરવિંદભાઈ આપણે જાહેરાત માટે આ વિડીયો બનાવીએ છીએ, પણ ખેડૂતને જ્યારે રિઝલ્ટ મળે અને તમે જ્યારે ખેડૂતોને કહો તમારા વિશ્વાસ પ્રમાણે, તો જ ખેડૂતો આનો વિશ્વાસ કરે અને તો જ ખેડૂતો વાપરે. આજથી 10-15 દિવસ પછી પાછા પણ આપણે વિડીયો બનાવીશું. અરવિંદભાઈનો પાછો આપણે રિવ્યૂ લઈશું જેથી કરીને એને કેવું રિઝલ્ટ મળેલું છે એ આપણને ખાસ જાણકારી મળે. અને ખેડૂત પુત્ર ગુજરાતીમાં હંમેશા જે પણ હોય એ વિશ્વાસની વાત કરવામાં આવે છે. એટલે આ ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મને જેમ બને એમ શેર કરજો. યુટ્યુબ અને ફેસબુકને તમે ફોલો કરજો જેથી કરીને આવી અવારનવાર માહિતી તમને હર હંમેશને માટે મળતી રહે.